નમસ્કાર દોસ્તો, સ્વાગત છે તમારું 22 ડિસેમ્બરના ટોપ 10 કરંટ અફેર્સના ક્વેશ્ચનની અંદર. તો ચાલો શરૂ કરીએ આજના ટોપ 10 કરંટ અફેર્સના ક્વેશ્ચન. આજનો પહેલા ક્વેશ્ચનની વાત કરીએ તો ભારતમાં રાષ્ટ્રીય ગણિત દિવસ જે છે ક્યારે ઉજવવામાં આવે છે? 22 ડિસેમ્બર, 18 ડિસેમ્બર, 20 ડિસેમ્બર કે 24 ડિસેમ્બર? તો અહીંયા તમારો જવાબ આવશે ઓપ્શન એ, 22 ડિસેમ્બરના રોજ આપણે રાષ્ટ્રીય ગણિત દિવસ ઉજવીએ છીએ. ત્યાર પછી નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં ભારતનો છૂટક ફુગાવો જે છે એ કેટલો રહ્યો હતો? 0.25%, 0.71%, 1.4% કે -0.25%? તો અહીંયા તમારો જવાબ આવશે ઓપ્શન બી, 0.71%. ત્યાર પછી નેક્સ્ટ ક્વેશ્ચનની વાત કરીએ તો હાલમાં સમગ્ર ભારતમાં મ્યુચ્યુઅલ ફંડની પહોંચ વધારવા માટે કઈ સંસ્થાએ પોસ્ટ વિભાગ સાથે એમઓયુ પર હસ્તાક્ષર હાથ ધર્યા છે? બીએસસી, એનએસસી, સેબી કે આરબીઆઈ? તો અહીંયા તમારો જવાબ આવશે ઓપ્શન એ, બીએસસી. ત્યાર પછી નેક્સ્ટ ક્વેશ્ચનની વાત કરીએ તો તાજેતરમાં કયા દેશની નિયમનકારી સત્તાવાળાએ ગંભીર ફેટી લીવર રોગ માટે જે છે દવાના પરીક્ષણોને ઝડપી બનાવવા માટે પ્રથમ એઆઈ સંચાલિત સાધનને લાયક બનાવ્યું છે? યુનાઇટેડ કિંગડમ, યુનાઇટેડ સ્ટેટ્સ, જર્મની કે જાપાન? તો અહીંયા તમારો જવાબ આવશે ઓપ્શન સી, યુનાઇટેડ સ્ટેટ્સ. ત્યાર પછી નેક્સ્ટ ક્વેશ્ચનની વાત કરીએ તો હાલમાં કંપનીના ઇલેક્ટ્રિક મોબિલિટી ટ્રાન્ઝિશનનું નેતૃત્વ કરવા માટે બીએમડબલ્યુના નવા સીઈઓ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? મિલાના નડેલ જોકોવિચ, ત્યાર પછી ઓલિવર ઝિપ્સ, નિકોલસ પીટર કે પાર્સ કર્ટા? તો અહીંયા તમારો જવાબ આવશે ઓપ્શન એ, મિલાના નેડેલ જોકોવિક. ત્યાર પછી નેક્સ્ટ ક્વેશ્ચનની વાત કરીએ તો તાજેતરમાં કયા દેશે ફાઇનલમાં સ્પેનને હરાવીને એફઆઈએચ મેન્સ જુનિયર હોકી વર્લ્ડ કપ 2025 જે જીત્યો છે? ભારત, ફ્રાન્સ, જર્મની કે બેલ્જિયમ? તો અહીંયા તમારો જવાબ આવશે ઓપ્શન સી, જર્મની. ત્યાર પછી નેક્સ્ટ ક્વેશ્ચનની વાત કરીએ તો હાલમાં ભારતે કયા શહેરમાં વ્યાપારી સેવા માટે તેનું પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ફ્યુલ સેલ પેસેન્જર જહાજ જે છે લોન્ચ કરવામાં આવેલું છે? કોચી, મુંબઈ, કોલકાતા કે વારાણસી? તો કયા શહેરમાંથી? તો અહીંયા જવાબ આવશે ઓપ્શન ડી, વારાણસી. ત્યાર પછી નેક્સ્ટ ક્વેશ્ચનની વાત કરીએ તો તાજેતરમાં પરંપરાગત જળ સ્ત્રોતોને પુનઃસ્થાપિત કરવા અને જળ સંગ્રહ પ્રણાલીઓને મજબૂત બનાવવા માટે વોટરશેડ મહોત્સવ 2025 દરમિયાન કયા ભારતીય રાજ્યોએ મિશન પુનરુત્થાન શરૂ કરવામાં આવ્યું છે? મેઘાલય, આસામ, નાગાલેન્ડ કે મણિપુર? તો અહીંયા તમારો જવાબ આવશે ઓપ્શન બી, નાગાલેન્ડ. ત્યાર પછી નેક્સ્ટ ક્વેશ્ચનની વાત કરીએ તો હાલમાં કઈ વૈશ્વિક ઈ કોમર્સ કંપનીએ ગતિ શક્તિ વિદ્યાલય સાથે સહિયારી શિક્ષણ અને શૈક્ષણિક નવીનતાને પ્રોત્સાહન આપવા માટે સમજૂતી પર હસ્તાક્ષર કર્યા છે? ફ્લિપકાર્ટ, વોલમાર્ટ, અલીબાબા કે એમેઝોન? તો અહીંયા તમારો જવાબ આવશે ઓપ્શન ડી, એમેઝોને જે છે હસ્તાક્ષર કર્યા છે. ત્યાર પછી નેક્સ્ટ ક્વેશ્ચન જેનો જવાબ તમારે આપવાનો છે એ છે ગ્લોબલ જેન્ડર ગેપ ઇન્ડેક્સ 2025માં ભારતનો ક્રમ કેટલામાં રહ્યો છે? 129મો, 134મો, 131મો કે 136મો? આ પ્રશ્નનો જવાબ તમારે કોમેન્ટ બોક્સની અંદર જરૂરથી આપવાનો છે. આવા નવા પ્રશ્નો જોવા માટે જોડાયેલા રહો લક્ષ્મી એકેડમી સાથે અને ફોલો કરો પિનાકિન સરને.